નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। સૌથી પહેલાં બધાને જય માતાજી મિત્રો। આપણે અત્યારે રાજકોટમાં જોઈ અને જો અહીંયા કણે વેલનાથ કહેવાય પરામાં ત્યાં કણ ઊભા છે એવા વેલનાથનું છે મંદિર છે। આ બાજુ વેલનાથનું મંદિર છે આ બાજુ, અને આ બાજુ બધા બેઠા છે રોહિતભાઈ, અમારા અરવિંદભાઈ અને અમારા કિસ્સામાં। કેમ છે કિસ્સામાં? સારું ને? તો સારું લ્યો ઉતારું તું વિડીયો તમારું આવી રીતનું બધું છે ને। આપણે અત્યારે જવાનું છે આપણે ઘેરે, હાલો અમે થોડીક વાર પછી નીકળીએ મિત્રો। વિડીયોમાં બનાવી દે મિત્રો, તમને આવી છે મજા જ, કેમ કે રાજકોટનું કાંઈક સિટી તમને થોડા ઘણા એના દૃશ્ય દેખાડાય આજ વિડીયોમાં બનાવી છે ને લાઈફ લઈને જોઈજો મિત્રો। નાથના દાદા છે ત્યાં ઘણા દર્શન કરવા આવી છે ને હેલા થઈ છે, હાલો તમે પણ દર્શન કરી દો થોડાક। આવો બાજુમાં નદી છે અને અહીંયા ગેટ છે, જોવો મિત્રો તમે નદી જોવાનો। ગોંડલ ચોકડી બધું મસ્ત થઈ ગયું છે, બ્રિજ જબરજસ્ત મોટો બની ગયો, જો તમને દેખાડું આવી રીતે બ્રિજ બન્યો છે, બહુ મોટો બ્રિજ બન્યો, લાંબો હો બહુ મોટો। આ ગોંડલ ચોકડીનો બ્રિજ છે મિત્રો। ભાઈ ખરેખર રાજકોટ ત્યાં આગળ ફુગવામાં 12 વાગ્યાનો બેઠો હતો
તો 3 વાગ્યા 3 સાડા 3 અત્યારે વાગ્યા અત્યારે ભૂગો ઠેઠું 105 કિલોમીટર થાય છે જાવું આવું ઠાકોડો બહુ લાગી જાય ભાઈ તો જોઈ જવું ગરમી અત્યારે પાછી એવી થઈ ગઈ છે આજ ગણપતિ બાપાનો બીજો દિવસ થઈ ગયો કેમ ગણપતિજીનો બીજો દિવસ થઈ ગયો આપણે કાલે જરૂરી થોડુંક કામ હતું એટલે ગયા હતા અને કામ પતાવીને હાલ્યા પણ રાજકોટની સિટીમાં ભાઈ પબ્લિક અને વાહન એની વાત જાવ એની કરતાં ભાઈ ગામડા વાળું શાંત હાવ શાંતિથી આવ આમ છે ને કોઈ કંકાસ નહીં કોઈ કિલવિલ થાય એવું કાંઈ જરીએ નહીં અહીંયા ઘણા બસ શાંતિથી રહેવાનું અને ત્યાં કણે ભાઈ એક રાત હું ઘણી વખત ગયો છું રાજકોટ ઘણી વખત રોકાણો છું પણ આપણને ત્યાં કણે ન જામે ભાઈ ગામડાના માણસ હોય ને એને ગામડામાં જ પસંદ આવે અને સિટીના માણસો હોય ને એને સિટીમાં જ ગમે એ ગામડામાં જાજા ટકે નહીં 5-15 સુરતથી આવે ગમે અમદાવાદથી આવે કે રાજકોટથી આવે ગામડામાં આવે ને એટલે 5 દી માંડ રોકાય ઘણાય આવે છે અને આપણે ત્યાં આગળ જાય એક રાત જ માણા સારું લાગે બાકી સવારે તો એમ થાય હાલો આપણે ઘેરી ભાઈ ઘર સિવાય બધું નકામું છે આપણે ગયા હતા ને આપણે આ નાનો એવડો બને એવો બ્લોગ બનાવ્યો છે ભાઈ તો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો ફરી મળીશું બીજા બ્લોગમાં ત્યાં લગી મિત્રો બ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ બાય બાય